ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત વિષ્ણુ અવતાર કથા 10મો અવતાર મત્સ્ય અવતારની કથા આજે આપણે સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે અત્યંત પવિત્ર કથા સાંભળીશું ભગવાન શ્રી હરિના 10મા અવતાર મત્સ્ય અવતારની કથા. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો પૃથ્વીને જળ પ્રલયથી બચાવવા માટે અને ચારેય વેદોને સુરક્ષિત બ્રહ્માજીને સોંપવા માટે, સાથે ભયાનક દૈત્ય હયગ્રીવનો વધ કરવા માટે. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર લીધા બાદ બીજો મન્વંતર યુગનો આરંભ થયો. પુરાણો અનુસાર સૃષ્ટિના અંતમાં બધી જ વાર પ્રલય થશે, પૃથ્વી પરથી જીવન સમાપ્ત થશે અને દરેક વખતે શ્રી હરિ વિષ્ણુ મત્સ્ય અવતાર લઈને પૃથ્વીને ફરીથી વ્યવસ્થિત કરવા માટે અમુક જીવો દ્રવ્યોને બચાવશે, જેનાથી પૃથ્વી પર જીવનનું ફરી સંચાલન થઈ શકે. તો આવામાં શ્રી હરિ વિષ્ણુની અવતાર કથાને તમે બધા જ ભક્તગણો પૂરા ધ્યાનથી અને પ્રસન્ન ચિત્ત મનથી હૃદયથી સાંભળજો. ભાગવત કથા અનુસાર જે પણ મનુષ્ય કમળ નયન શ્રી હરિના ગુણ રૂપ અવતારોની કથા વખાણ સાંભળે છે એને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો, કેમ કે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા એ સાંભળનાર ઉપર સદાય રહે છે. જય શ્રી ગણેશ. ઓમ નમઃ શિવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ ભગવાન વેદ વ્યાસજી દ્વારા રચિત એક પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથમાં શ્રી હરિની અનેક દિવ્ય લીલાઓનું વર્ણન મળે છે. શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થયેલ વ્યક્તિ જ આ મહાન પવિત્ર ગ્રંથ પુરાણને વાંચીને સાંભળી શકે છે. આ દિવ્ય ગ્રંથમાં રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછી રહ્યા છે અને ભગવાન શ્રી સુખદેવજી આનો ઉત્તર આપી રહ્યા છે. રાજા પરીક્ષિતે સુખદેવજીને ઈશ્વરને જગત અને આત્માના વિષયમાં અનેક પ્રશ્ન કર્યા અને સુખદેવજીએ દિવ્ય વાણીથી જ ઉત્તર આપીને તેમના મનની જિજ્ઞાસાને શાંત કરે છે. ઈશ્વરની કૃપાથી પરીક્ષિત રાજાના મનમાં પ્રભુ મત્સ્ય અવતારની કથા સાંભળવાની ઈચ્છા જાગી. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું તમારા શ્રી મુખથી શ્રી હરિની અનેક દિવ્ય લીલાઓનું લીલાઓને સાંભળવા માંગુ છું અને હું તમારી જોડેથી શ્રી હરિના દિવ્ય અવતારની કથા સાંભળવાની ઈચ્છા રાખું છું. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રભુના પ્રથમ મત્સ્ય અવતારની કથા અત્યંત દિવ્ય છે, જે સાંભળનાર અને વાંચનારના બંનેના મનને પવિત્ર કરી દે છે. માટે હે પરીક્ષિત, આ દિવ્ય કથાને એકાગ્રચિત થઈને સાંભળજો. પ્રભુના મત્સ્ય અવતારની કથા શ્રીમદ ભાગવતના 8મા સ્કંધના 24મા અધ્યાયમાં વર્ણિત છે. પ્રાચીન કાળની વાત છે. ચાસુસ મન્વંતરના અંત થયા પછી બ્રહ્માજી ઊંડી ઊંઘમાં લીન હતા. સંસારમાં બધી જ બાજુ પાણી, બધી જ બાજુ જળ જ હતું. બ્રહ્મદેવ નિંદ્રામાં હોવાના કારણે ચારેય વેદ તેમના મુખમાંથી નીકળી ગયા. આ અવસરનો લાભ ઉઠાવીને તેમની પાસે રહેવાવાળા એક દૈત્ય હયગ્રીવે વેદોને ચોરી લીધા અને એ સમુદ્રમાં જઈને સંતાઈ ગયો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, દાનવ હયગ્રીવ પાસેથી વેદોને મુક્ત કરાવવા અને એનો વધ કરાવવા માટે શ્રી હરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને પૃથ્વીને જળ પ્રલયથી બચાવવા માટે પરીક્ષિત રાજા એ દિવસોમાં દ્રવિડ દેશમાં સત્યવ્રત નામનો એક પ્રજાપાલક અને ઉદાર રાજા રાજ્ય કરતો હતો. એ સૂર્યદેવનો પુત્ર હતો. એ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. એ સંસારના કલ્યાણ માટે રાજા સત્યવ્રત શ્રી હરિ વિષ્ણુની તપસ્યા કરી રહ્યા હતા. તો એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાળા નદીમાં ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરી રહ્યા હતા. એ જ સમયે એક નાની એવી માછલી તેમની હાથોની અંજલીમાં આવી ગઈ. જ્યારે એ માછલી જળમાં છોડી દેવા માટે સત્યવ્રતે એમનો હાથ નીચે કર્યો તો એ માછલી મનુષ્યની જેમ બોલવા લાગી કે હે રાજન, હું તમારા શરણમાં છું, કૃપા કરી મને જળમાં ન છોડો. જળની અંદર રહેનારા મોટા મોટા જીવજંતુ મને ખાઈ જશે, માટે તમે મારી રક્ષા કરો. માછલીની વાત સાંભળી રાજા સત્યવ્રતે તેને તેના જળ કમંડળમાં મૂકી દીધી અને તેના મહેલમાં લઈ આવ્યા. મહેલમાં આવ્યા પછી
એક રાતમાં જ એ માછલી એટલી મોટી થઈ ગઈ કે એના જળ જેનું કમંડળ હતું એમાં જે જળ હતું તેના માટે એ પર્યાપ્ત ન હતું. પછી સત્યવ્રતે તે માછલીને એક મોટા પાત્રમાં જળ ભર્યું અને એ માછલી એ પાત્રમાં મૂકી દીધી. પરંતુ થોડી જ સમયમાં એ પાત્ર પણ નાનું પડવા લાગ્યું માછલી માટે. આ જોઈને સત્યવ્રત અત્યંત વિસ્મિત થયા, આશ્ચર્ય પામ્યા અને એમણે ફરી એ માછલીને નદીમાં મૂકી દીધી. પરંતુ એ જ સમયે એ માછલી એટલી મોટી થઈ ગઈ કે એનું સ્વરૂપ નદીમાં પણ સમાતું ન હતું. આ જોઈને રાજા સત્યવ્રત અત્યંત આશ્ચર્યચકિત થયા. તેમણે અત્યંત વિનમ્રતાપૂર્વક એ માછલીને પ્રણામ કર્યા અને બોલ્યા, હે મત્સ્યનું રૂપ ધારણ કરેલ દિવ્ય વિભૂતિ, તમે કોણ છો? અજ્ઞાનતાવશ તમને મારા શરણમાં હું લેવાની વાત કરી માટે હું ક્ષમા માંગુ છું. હે દિવ્ય વિભૂતિ, તમે મને તમારો પરિચય આપો. સત્યવ્રતના આવા વચન સાંભળીને શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. શ્રી હરિ બોલ્યા, હે સત્યવ્રત, હું તારાથી જ અત્યંત પ્રસન્ન છું. સંસારનો ઉદ્ધાર કરવા માટે જ મેં આ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. ભગવાન બોલ્યા, હે સત્યવ્રત, આજથી ઠીક 7મા દિવસે સમસ્ત સંસારમાં જળ પ્રલય આવશે. આકાશમાંથી એટલું પાણી વરસશે કે માનો આકાશ ફાટ્યું હોય. એ સમયે સંસારમાં જળ થઈ જશે, બધી જ બાજુ પાણી હશે. જ્યારે સમસ્ત પૃથ્વી એ જળમાં ડૂબવા લાગશે ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ હોડી તારી પાસે આવશે. તું સપ્ત ઋષિઓને લઈને સંસારના સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીર, સંસારના સમસ્ત બીજ અને પશુ પક્ષીઓને એક જોડી લઈને, એક પશુઓને પક્ષીઓને લઈને આ વિશાળ હોડીમાં બેસી જજે. એ સમયે સંસારમાં સમસ્ત જળ પ્રલયની સ્થિતિ હશે અને ચારેય બાજુ ઘોર અંધારું હશે. એ સમયે માત્ર સપ્ત ઋષિઓની જ્યોતિજથી તું જોઈ શકીશ, તમે બધા જોઈ શકશો. એ સમયે તું તારા મનમાં કોઈ પણ પ્રકારનો ભય અને કલેશ વ્યાપ્ત ન થવા દેતો માત્ર એકાગ્રચિત્ત થઈને મારું જ ધ્યાન કરજે. જ્યારે પ્રચંડ વરસાદ હવાના કારણે હોડી જ્યારે ડૂબવા લાગે ત્યારે હું મત્સ્યનું રૂપ લઈને વાસુકી નાગ સાથે આવીશ. ત્યારે તું વાસુકી નાગ દ્વારા મારા માથાથી બાંધી દેજે. જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ હશે ત્યાં સુધી હું તમને એ હોડીમાં લઈને વિચરણ કરતો રહીશ. એ સમયે જે પ્રશ્ન તારા મનમાં ઉત્પન્ન થશે હું તેનો ઉત્તર આપીને તારા મનની જિજ્ઞાસાને શાંત કરીશ. સત્યવ્રતે પ્રભુને વચન આપ્યું અને પછી શ્રી હરિ વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા સત્યવ્રત ઉષા પર બેસીને ભગવાન વિષ્ણુના વચનોનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાનના કહેલા વચન અનુસાર 1 સપ્તાહમાં બધા જ કાર્ય સત્યવ્રતે પૂરા કરી લીધા. ઠીક 7 દિવસ પછી પ્રલયની સ્થિતિ ઉત્પન્ન થઈ. આકાશમાં પ્રલયકારી જોરમાં મેઘ વરસવા લાગ્યા. મહાસાગરે એમની મર્યાદા છોડી દીધી અને જોતામાં સમસ્ત પૃથ્વી સંસાર જળમાં ડૂબવા લાગી. ત્યારે ઈશ્વરની પ્રેરણાથી એક વિશાળ હોડી સત્યવ્રત પાસે આવી. રાજા સત્યવ્રતે સપ્ત ઋષિઓ અને સમસ્ત જીવોનો એક કરીને બધાને વનસ્પતિઓ આદિને સમસ્ત બીજ લઈને તે એ હોડીમાં બેસી ગયા. જ્યારે એ હોડી પ્રચંડ ઝણઝણાટીમાં ડગમગવા લાગી તો તે સમયે ભગવાન વિષ્ણુ મત્સ્યના રૂપમાં સત્યવ્રત સામે પ્રગટ થયા. ભગવાન મત્સ્યનું રૂપ સોનમય આભાની યુક્ત સમાન હતું. શરીરનો વિસ્તાર 4 લાખ યોજન હતો. સત્યવ્રતે વાસુકી નાગની દોરી બનાવીને એ વિશાળ હોડીને મત્સ્યના માથા સાથે બાંધી દીધી. સપ્ત ઋષિઓ અને સત્યવ્રતે ભગવાનની અનેક પ્રકારની સ્તુતિ કરી. એ વિશાળ મહાસાગરમાં વિચરતા રાજા સત્યવ્રત અને સપ્ત ઋષિઓએ મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુથી ઈશ્વરના ગુણ, કર્મ અને વિષયોના સંબંધિત અનેક પ્રશ્ન કર્યા. મત્સ્ય રૂપમાં ભગવાન વિષ્ણુએ તેમની જિજ્ઞાસાને શાંત કરતા એમને આત્માનું તત્વજ્ઞાન ઉપદેશ આપ્યો. ભગવાનના દિવ્ય ઉપદેશોથી એમનું મન શાંત થઈ ગયું અને એમને પૂરા જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હવે જુઓ, પ્રલયકાળ સમાપ્ત થઈ જવા પછી મત્સ્ય ભગવાને તે હોડીને સુમેરુ પર્વત પર છોડી દીધી. નવા કલ્પના આરંભમાં ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને વૈવત્સ
મનુનું નામ આપ્યું અને એમના નામથી જ મન્વંતરનું નામ વૈવત્સ મન્વંતર રાખવામાં આવ્યું. ભગવાન વિષ્ણુ સપ્ત ઋષિઓ મુનિઓ અને એમની પત્ની શત્રુપા સૃષ્ટિના સંચાલન માટે અનેક ઉપદેશ આપ્યા. શ્રી હરિ વિષ્ણુએ બધાને અનેક વરદાન આપ્યા અને ત્યાંથી પછી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી શ્રી હરિ વિષ્ણુ મત્સ્યના રૂપમાં જ સમુદ્રની અંદર ગયા અને ત્યાં તેમણે દાનવ હયગ્રીવનો વધ કર્યો અને ચારેય વેદોને મુક્ત કર્યા. ત્યાર પછી એ ચારેય વેદ ભગવાને બ્રહ્માજીને સોંપી દીધા. પ્રિય ભક્તગણો, રાજા સત્યવ્રત અને મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુનો આ સમાન પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ મત્સ્ય પુરાણમાં વિસ્તાર રૂપથી વર્ણન થયેલું છે. રાજા સત્યવ્રત અને મત્સ્યરૂપી ભગવાનનો સંવાદ સાંભળીને મનુષ્યો પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ આ કથાને રોજ સાંભળે છે તે બધા જ પાપમાંથી છૂટીને અંતમાં વૈકુંઠ લોકમાં જાય છે. બોલો એકવાર પ્રેમથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.